લોકસભાની ચૂંટણી ધીરે ધીરે નજીક આવી રહી છે ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં વધુ એક પીઢ કોંગ્રેસી નેતાઓએ રાજીનામું આપ્યું છે, જ્યાં મેઘરજ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય જતીનભાઈ તથા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ રૂપલબેન પંડ્યાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। ત્યારે આજે તેઓ પતિ પત્ની અને 500 કરતાં વધુ કાર્યકરો ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે CR પાટીલના હસ્તે કેસરીઓ કરવા રવાના થયા છે, જ્યાં બીજી તરફ કોંગ્રેસના 500 કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે। આ યજ્ઞમાં અમે સામેલ થવા માંગીએ છીએ। આજે અમે ભાજપમાં જોડાયેલા CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર મારી સાથે રાયચંદભાઈ પણ છે, એ પણ વર્ષોથી કોંગ્રેસી નેતા હતા, એ પણ અમે આજે સાથે બધા કેટલા લોકો સાથે આજે ભાજપમાં જોડાવા? 500 થી 600 કાર્યકર્તાઓ સાથે અમે આજે ભાજપમાં જોડાયા। આજરોજ અમે મેઘરજ તાલુકાના 500 થી વધારે કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છીએ। અમારા તાલુકાના સર્વે હોદ્દેદારોને ખૂબ ખૂબ આભાર માનું છું અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા માનનીય લોકલાડીલા વડાપ્રધાનની જે વિકાસની ગતિ છે એ જોઈને અમારા ગામનો, અમારા વિસ્તારનો, અમારા જિલ્લાનો વિકાસ થાય એ માટે અમે આ નિર્ણય કર્યો છે। ખૂબ ખૂબ આભાર।